આજ તો મેડમ જે આટો ગયા સોની ની દુકાને ખરીદી કરવાને સોની પણ નીકળ્યા આપણા ફેન ફોલોવિંગ. તો જય દ્વારકાધીશ બધાને, કેમ છો આપણી પબ્લિક? મોજમાં ને હવારમાં જાગીને બે ગયા ખાટલે રાતે આવી ગયો તો જેવો તેવો ઝરમર વરસાદ. માતાજીના દર્શન કર્યા ને તો મસ્ત તૈયાર થયા ને હું સેજુ થઈ ગયા પાલતાણા તરફ હાલતા, કેમ કે જવાનું તો આપણે ઘરેણાની ખરીદી કરવા. વાદળા લીધે વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે એટલે આજ તો તડકો ખાતા વગર પગી ગયા પાલીતાણા. આવી ગયા પાલીતાણાના ફેમસ એવા શૈલદીપ જ્વેલર્સમાં ભાઈ હોની કરી દીધું ઘરેણા બતાવવાનું ચાલુ ને મેડમ જેવી કરી દીધું જોવાનું ચાલુ અને આપણને પીવરાઈ દીધી મફતની ચા. મફતનો કાંઈ ને હમણાં બિલ ફાડશે એટલે ચાનો આખો કોટો ઉતારી દે. થોડીક વાર લાગી એટલે ખબર પડી કે દુકાનના એક બે મેમ્બર તો મને પહેલેથી જ ઓળખે છે ને એ આપણા બ્લોગ જોઈને આ જોઈને આપણે બહુ રાજી થયા. મેડમજીનું હતું પસંદગી કરવાનું ચાલુ છે, આ બાજુ પતરી જાય માથું કાઢું હવે આના બે ખાનામાં બધું જોતું કેમ અપાવું કયો. એટલે દુકાનવાળા ભાઈ ભત્રીજાને બોલાવીને કીધું તું અહીંયા આવે તારે આપણે અલગથી વહીવટ કરીશું. અને બીજી વાત કહું તો ભાઈ તમારા બાળક માટેનો ભણવાનો ચોપડો 60 રૂપિયાની કિંમતનો ખાલી 20 રૂપિયાની કિંમતમાં મળશે તો એકવાર જરૂર મુલાકાત કરજો. પછી કરી નાખ્યું ઘરેણાનો બિલ પેમેન્ટ ને ઘરેણાની દુકાનને કરી નાખ્યું બાય બાય ને પગી ગયા નાની શાક માર્કેટે લઈ લીધી 2 કિલો કેરી. હારે પી નાખ્યું એક બરફના ટુકડા વાળું લીંબુ શરબત ને થઈ ગયા પછી ઘર બાજુ હાલતા. ખબર પછી જગ્યા ચાનો કોટો ચડાવવાનો થઈ ગયા પાછા પાલતાણા બાજુ હાલતા ને કરિયાણા વાળાની દુકાને પહોંચી ને આખું લિસ્ટ લગાવ્યું પોગી ગયા મરચું ને ધાણા જીરા વાળાની દુકાન. ત્યાંથી પછી રિટર્ન ગાડી મારીને પાછા આવ્યા ત્યાં કરિયાણું થઈ ગયું તો બધું પેક એટલે લઈને થઈ ગયા પાછા ઘર બાજુ હાલતા. અને ઘરે આજે બની નાખી ઘરેણા માટેની માતાજીની લાભ છે ને હાલો હવે આજના બ્લોગ ને કરી નાખશું. પૂરો બ્લોગ જવાની મજા આવી તો લાઈક શેર ફોલો બધું કરતા જાય.